તમે ભવિષ્ય માટે તૈયાર CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. CNBC બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને અત્યારે આજે મળીશું બજાર અને જે બજેટથી આશા છે, આપણને બી જે બજેટથી આશા છે એના પર આજે ચર્ચા કરીશું. કાનેડિયન કેપિટલ એડવાઇઝર્સ LLPના ફાઉન્ડર વિકાસ ખેમાણી આપણી સાથે જોડાયા છે. વિકાસજી, ઘણું સ્વાગત છે તમારું CNBC બજારમાં. અને બજેટ ફીવર જે રીતે આપણે આગળ વધી રહ્યો છે, બધા જ એક વેઇટ કરી રહ્યા છે કે કેવું બજેટ આવશે, પણ એ તો આપણે ચર્ચા કરીશું. પણ અત્યારનો જે માર્કેટનો ટ્રેન્ડ છે, તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો, આગળ જતાં તમે કયો ટ્રેન્ડ જોઈ રહ્યા છો, અને બજેટ કેવું પ્રકારનું હોવું જોઈએ જેથી માર્કેટનો ટ્રેન્ડ આપણે એક પોઝિટિવ તરફ આગળ વધતો દેખાઈ શકે? તો આઈ થિંક આપણે કેટલા ગયા એક બે વીકમાં બહુ જ વોલેટિલિટી જોઈ છે. યુએસનો જે ફેડ રેટનો ઇન્ક્રીઝ કરવાનો જે ડિસિઝન આવ્યું છે એના પહેલાથી જ માર્કેટમાં વીકનેસ આપણે માંડી હતી. સો આઈ થિંક એ અનસર્ટનિટી એક માર્કેટમાં ઓછી થઈ ગઈ છે. એના લીધે વિશ્વના આખા બજારોમાં અને ઇન્ડિયાના બજારોમાં પણ ઘણો ઘટાડો જોવામાં મળ્યો, મંદીનો ભાવ જોવામાં મળ્યો. મને એવું લાગે છે કે મોટા પાયાનું જે કરેક્શન છે ઓછું થઈ ગયું છે. ઇવન પણ જે ફેડનું કદાચ રેટ ઉપર જાય તો એનો ગયા ટાઈમના લીધે ધીસ ટાઈમ આપણે મને લાગે છે કે એનું અસર ઓછું થશે. કેમ કે ધીસ ટાઈમ અરાઉન્ડ આપણું કરંટ અકાઉન્ટ ડેફિસિટ, ફોરેક્સ રિઝર્વ બધું બહુ સારું છે. તો ઇવન ઇફ ફેડ ઇન્ક્રીઝિસ ધ ઇન્ટરેસ્ટ રેટ એન્ડ વિથડ્રોઝ મની, એનું ઇમ્પેક્ટ ઇન્ડિયામાં ધીસ ટાઈમ ઓછું થશે. તો એના લીધે જે ઇન્ડિયાના આપણા સ્ટ્રક્ચરલ ગ્રોથના પાયા છે બધા સોલિડ છે. એક્સપોર્ટની જે તકો આવે છે એ વધતી જાય છે. ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટની તકો વધતી જાય છે. ડોમેસ્ટિક કન્ઝમ્પશન પિકઅપ. તો ઇન્ડિયાનો જે ગ્રોથનો માહોલ છે એ સ્થિર છે. તો એના લીધે જે પણ કોઈ વીકનેસની માર્કેટમાં આવે, ઓપોર્ચ્યુનિટી આવે, એમાં રોકાણ કરવાની એને ઓપોર્ચ્યુનિટી તરીકે લેવાનું, એ મારું એવું માનવું છે. વિકાસજી, તમે કહ્યું કે ઓફકોર્સ આપણું સ્ટ્રક્ચરલ બેઝ આપણો સારો છે માર્કેટનો, આપણી ઇકોનોમીનો, અને એના જ લીધે આપણે જે બી ફ્લરિશિંગ આસ્પેક્ટ્સ જોઈ રહ્યા છે એ આપણને નજર આવી રહ્યા છે અને એના રિઝલ્ટ્સ પણ નજર આવી રહ્યા છે. પણ માર્કેટ્સ માટે તમે કહ્યું કે FIIsનું જે વિડ્રોલ થાય છે તો આપણે શું હજી પણ સક્ષમ રહી શકીએ છીએ? શું ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ માર્કેટ ચલાવી શકે છે? સપોઝ યુએસમાં હવે જો રેટ વધારો થાય છે તો તમને લાગે છે કે ફંડ ત્યાં ડાયવર્ટ થશે અને આપણા માર્કેટમાં એક ઓછું પુલ આપણે કરી શકીશું? જો તમે શોર્ટ ટર્મમાં જુઓ તો કદાચ ઇમ્પેક્ટ આવી શકે છે. હમણાં એ લોકોએ વેચવાની આવી તો ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ આવીને મોટા પાયાનું રોકાણ કર્યું છે, એમનું સેલિંગ ડોમેસ્ટિક ઇન્વેસ્ટરોએ અબ્ઝોર્વ કર્યું છે. તો એ તો તરત જ થાય. જ્યારે FI વેચે છે ત્યારે ડોમેસ્ટિક ખરીદે છે અને જ્યારે ડોમેસ્ટિક વેચે ત્યારે FI ખરીદતા હોય છે. એ ટ્રેન્ડ તમે જોશો તો ગયા 10 વર્ષથી તમને જોવા મળશે. તો એમાં મને સારી વાત એ છે કે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સનું એક સારું પાયું મંથલી SIP રેટ્સ આર ગોઈંગ અપ. સો ઇક્વિટી માર્કેટમાં આવે છે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ટ્રેન્ડ. એટલા માટે હું કહું છું કે આપણું માર્કેટ પહેલા જેટલા FI ઉપર ડિપેન્ડન્ટ નથી રહ્યા. બીજું મારું એવું માનવું છે કે જો અર્નિંગ ગ્રોથ આવશે, ઇન્ડિયાનો ગ્રોથ આવશે, તો કોઈ પણ ઇન્વેસ્ટર ન હોય કે એને નહીં આવે, એમને પણ એવરીબડી ચેઝિસ રિટર્ન્સ. તો જ્યારે અર્નિંગ ગ્રોથ આવશે તો ઇન્વેસ્ટરને આવવું જ પડશે આગળના પાછળ. એ જો શોર્ટ ટર્મની જે કન્સર્ન છે એના લીધે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર વેચીને જઈ શકે છે, પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોય છે એ એને તક તરીકે જોઈએ છે. એબ્સોલ્યુટલી. અને આઈ થિંક આપણે આ સરકારની ગ્રોથની વધારે સ્ટ્રેટેજી રહી છે, એટલે આગળ જતાં આપણે એ જ પાયા પર આ બજેટ પણ આવશે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? શું બજેટમાં તમે જોવા માંગશો કે શું બજેટમાં આવવું જ જોઈએ? તો જો હવે બજેટમાં તો હવે કહેવાનો કોઈ મતલબ નથી કે તો આવશે જ. હવે એક બે દિવસમાં છે આપણી પાસે. પણ તમે એક ચીજ વસ્તુ જોશો કે કેટલા 4-5 વર્ષથી બજેટની જે મહત્વતા છે, જે ઇમ્પોર્ટન્સ છે, એ ઓછી થતી જાય છે. એક વખત હતું ત્યારે સરકાર એમના બધા અનાઉન્સમેન્ટ, મેજર ફેરફારો, ચેન્જીસ એ બજેટના દિવસે જ કરતા, થ્રુ બજેટ કરતા. એ ગવર્નમેન્ટમાં આવું નથી. એ થ્રુ આઉટ ધ યર, ચાહે GST હોય કે કોઈ પણ રીતે કોઈ રિફોર્મ કરવો હોય કે PLI હોય, એ બધું કરતા જાય છે. જે રીતે જ્યારે જરૂર પડે ત્યારે કરતા રહે છે. તો બજેટ એ ખાલી એક ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ જેવું રહી ગયું છે.
હા, કદાચ થોડા બહુ એનાઉન્સમેન્ટ આવી શકે છે. સો એ બજેટમાં તમે ડાયરેક્ટ ટેક્સના લીધે જોવો છો, ટેક્સનો કલેક્શનનો એસ્ટિમેટ જોવો છો, ડાયવેસ્ટમેન્ટ જેવા સરકારનો ઘાટો કે નફો કેટલો થશે એનો અંદાજ જોવો છો, અને કોઈ એકાદો એફડીઆઈમાં કોઈ ફેરફારના અનાઉન્સમેન્ટ હોય એ 5-6 વસ્તુઓ તમે બજેટમાં હવે કદાચ જોવો છો. તો મારા હિસાબે માર્કેટ ફિસ્કલ ડેફિસિટનો ગવર્મેન્ટનો શું અંદાજ છે, એ કેવી રીતે ફંડ કરવા માંગે છે, એનો એક થોડુંક રૂપરેખા જો મળે એને જોશે. મને કોઈ લાગતું નથી કે માર્કેટમાં કોઈ એટલે એને પોઝિટિવ નેગેટિવ સરપ્રાઇઝ આવવાની શક્યતા છે કે એ પણ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. આઈ થિંક આપણે એક વાત તો ચાલે છે કે પીએસયુમાં એફડીઆઈ વધારવાની વાત છે, એ પણ આવી શકે છે. એના લીધે પણ એક થોડુંક પીએસયુમાં સેન્ટિમેન્ટમાં સુધાર આવી શકે છે. બીજું કદાચ એ પણ જોઈ શકે છે માર્કેટ કે ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કેવી રીતે કરવા માંગે છે. એ કેપેક્સ ઉપર કરશે, રૂરલ એરિયામાં કરશે, સોશિયલ વેલફેરમાં વધારે કરશે, એનો જે એસ્ટિમેટ આવશે એનો એક થોડુંક એ રૂપરેખા મળી જાય તો માર્કેટને કયા સેક્ટરમાં એનું એક્સેલરેશન આવશે એ જોવાની એક એને હિન્ટ મળી જાય છે. તો મારા હિસાબે આઈ વુડ સે દેટ given lot of elections are ahead, ગવર્મેન્ટ સોશિયલ સેક્ટરમાં બહુ સ્પેન્ડિંગ કરશે. એનો ઇમ્પેક્ટ કદાચ રૂરલ સ્પેન્ડિંગમાં પર આવે અને એના લીધે રૂરલ ઇકોનોમીના લીધે જે પણ સેક્ટર છે કદાચ થોડા સારા કરી શકે છે. પણ હું છેલ્લે એક જ વાત કહીશ કે બજેટમાં કોઈ એટલા મોટા ફેરફારો મારા હિસાબે ના આવે કે જે માર્કેટને બહુ નેગેટિવ પણ કહી શકે છે અને બહુ પોઝિટિવ કહી શકે છે. નેટ મારા હિસાબે બજેટની ટોન પોઝિટિવ રહેશે, વિકાસને વધારવાની રહેશે અને ગવર્મેન્ટ જે સ્ટ્રક્ચરલ રિફોર્મ કરતી રહે છે એનામાં થોડું એ ફર્ધર ફોરવર્ડ કરશે. રેલવેઝમાં કદાચ તમે જોઈ શકો છો બહુ ઇન્વેસ્ટમેન્ટ આવી શકે છે. સો આવા બધા જે પણ હાઇલાઇટ ઓફ ધ પોલિસી તમે બજેટમાં જોઈ શકો છો. એબ્સોલ્યુટલી, કારણ કે જે મેં કહ્યું તેમ વિકાસ માટે જ કામ કરતી હોય છે સરકાર, અને આપણે જોયું છે ઓવર ધ યર્સ પણ કે એ જ એજન્ડા રહ્યો હોય છે. પણ તમે કહ્યું આપણે ફિસ્કલ ડેફિસિટ મે બી થોડું ઉપર જાય છે, વાંધો નહીં આવશે કારણ કે આપણા રેવન્યુઝ એક રીતે સારા છે આ વખતે, એટલે એમાં એટલી બધી ચિંતા નથી. પણ હજી ઇન્ફ્લેશનની આપણને ચિંતા છે. ઓફકોર્સ જે ગ્લોબલ કન્ટ્રીઝમાં જેટલું ઇન્ફ્લેશન રેટ છે એટલું આપણું હજુ છે નહીં. પણ તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઇન્ફ્લેશનને, અને એક ડિમાન્ડ સાઇડ ઇન્ફ્લેશન અને સપ્લાય સાઇડ ઇન્ફ્લેશનની પણ આપણે વાત કરીએ તો સમ ઇન્ફ્લેશન ઇઝ ગુડ, તમે એવું માનો છો? આપણે ઇન્ફ્લેશન તો રહેશે જ, એમાં કઈ શક્ય એના બે કારણ છે. એક તો કરંટ શોર્ટ ટર્મ સપ્લાય ચેન ડિસ્ટર્બન્સ છે એના લીધે. બીજું એક એ પણ છે કે કેટલાક 15-20 વર્ષથી ચાઇના જે સબસિડાઇઝ પ્રોડક્શન કરીને a lot of things they were exporting to other countries, that part is going down. So in a lidhe that structural inflation is going to be there. So but can it be threatening? That is a question to be asked. તો મારા હિસાબે જ્યાર સુધી ઇન્ડિયામાં આપણે 5 થી 6% જેટલું ઇન્ફ્લેશન હોય વી આર ઓકે. અને મને લાગતું નથી કે એનાથી ક્યારે પણ આવા કોઈ સિચ્યુએશન ઇન્ડિકેશન છે કે એનાથી એક્સીડ કરશે. અને બીજા સરકાર બહુ જ સપ્લાય સાઇડ રિફોર્મના અગત્યના કદમો ઉઠાવે છે. આપણે જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, લોજિસ્ટિક્સમાં, એ બધા જ સપ્લાય સાઇડ રિફોર્મ્સ હોય છે. મેન્યુફેક્ચરિંગમાં જે આપણે ઇન્વેસ્ટમેન્ટ હવે કરવા માંડી છે સરકાર, એ પણ એક સપ્લાય સાઇડ રિફોર્મ છે કે તે આપણને કોઈ બીજા દેશ ઉપર નિર્ભર નહીં રહેવું પડે. ત્યાં કોઈ ભાવ ઉપર જાય તો એનું ઇમ્પેક્ટ આપણા ઉપર ઓછું આવે. તો જેટલા પણ પગલા લેવા જોઈએ ગવર્મેન્ટ લઈ રહી છે. તો મને નથી લાગતું કે આપણે ઇન્ડિયા કોઈ એક સ્ટ્રક્ચરલ હાઈ ઇન્ફ્લેશનરી એન્વાયરમેન્ટમાં જાય છે. જે 5-6% જે આપણું રહ્યું છે હિસ્ટોરિકલી એટલું જ મારા હિસાબે રહેવું જોઈએ. ઓકે. પણ સાથે જ બીજી એક ચિંતા છે કે જે રૂરલ સ્પેન્ડિંગ હજી વધી નથી રહ્યું, અને ત્યાં હજી પણ એ લોકોનું સ્પેન્ડિંગ વધારવાની જરૂરિયાત છે, કારણ કે આપણે ઓવરઓલ ગ્રોથની વાત કરી રહ્યા છે. અર્બન સ્પેન્ડિંગ ઓફકોર્સ વધી ગયું છે. આપણે પેન્ડેમિકની વાત કરીએ, પેન્ડેમિક પછીની વાત કરીએ, ત્યાં શું કોઈ તમે પગલાં જોવા માંગશો આ બજેટમાં? ત્યાં કંઈક આવવું જ જોઈએ જેથી રૂરલ સ્પેન્ડિંગ વધી શકે અને કન્ઝમ્પશન વધી શકે? યસ, મારા હિસાબે ગીવન સરકારના જે ગયા વર્ષમાં સોશિયલ વેલફેરમાં સ્પેન્ડિંગ કદાચ થોડુંક ઓછું રહેલું કમ્પેર ટુ કેપેક્સ સાઇડ, એમાં થોડોક વધારો આવવાની શક્યતા છે. અને સ્પેશિયલી જ્યારે આપણે કેટલાક ઇલેક્શન્સ અહેડ ઓફ અસ છે એ વર્ષમાં, તો મારા હિસાબે સરકાર એટલીસ્ટ એનાઉન્સમેન્ટ તો કરશે એના લીધે, તો એના એક થોડું પોઝિટિવ સેન્ટિમેન્ટ મારા હિસાબે મળશે. તો એટલે જ કહું છું કે
એ બજેટમાં તમને મોસ્ટલી પોઝિટિવ ઓવરટોન્સ જ મળશે. મને નથી લાગતું સરકાર એમાં કોઈ પણ નેગેટિવ ઇન્ડિકેશન આપશે. આઈ ડોન્ટ થિંક એ ટેક્સને બહુ વધારવાની કોઈ વાત કરશે. કદાચ થોડા પગલાઓ ઇન્સેન્ટિવ આપવા માટે, ભલે હાઉસિંગ હોય કે હાઉસિંગને બૂસ્ટ કરવા માટે કઈ ઇન્સેન્ટિવ આપી શકે છે. સોશિયલ વેલફેરમાં સ્પેન્ડિંગ કરવાના કેટલાક એ આપી શકે છે. તો આઈ થિંક આપણે બજેટ મને લાગે છે કે એ વિકાસને વધારવાનો રહેશે. તમે તો પછી હવે આગળ જતાં તમે કયા સેક્ટર્સ પર હવે આપણે બુલિશ રહેવું જોઈએ અને કયા સેક્ટર્સમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપો છો? એ તો બધા ચેન્જ થતા નથી, ઇફ યુ આસ્ક મી, બટ મારા હિસાબે બેન્કિંગ જે ક્ષેત્ર છે બહુ સારું કરશે, કેમ કે ક્રેડિટની ગ્રોથ હમણાં આવવા માંડી છે. તો જે પણ સારી બેંકો છે બહુ સારા કરશે, એમાં કોઈ મને દોરાય નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર છે એ બહુ જ વેલ પોઝિશન છે ઇન્ડિયા માટે, બોથ એક્સપોર્ટ અને ડોમેસ્ટિક માટે. એમાં કેટલાક સબ સેગમેન્ટ છે જે બધાને મને લાગે છે 15 થી 20% ગ્રોથ આવતા 4-5 વર્ષમાં કઈ ડાઉટ નથી. તો એને પણ આપણે સારું જોવા મળશે. આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અગેન બહુ જ વેલ પ્લેસ છે. ડિમાન્ડ એન્વાયરમેન્ટ બહુ સ્ટ્રોંગ છે. એના લીધે હવે થોડું ગયા વખત કરેક્શન પણ થઈ ગયું છે, તો વેલ્યુએશન પણ સારું આવી ગયું છે. તો મારા હિસાબે એસ્પેશિયલી જ્યારે ગ્લોબલી ઇન્ટરેસ્ટ રેટ અને કરન્સી એટલા અનસર્ટનિટી છે ત્યારે એ સેક્ટર થોડુંક પોર્ટફોલિયોમાં હેજ પણ કરી શકે છે અગેન્સ્ટ ફોરેન કરન્સી ઓર ફોરેન કરન્સી રિસ્ક. તો એ પણ સારું છે. કેપિટલ ગુડ્સમાં મને એવું લાગે છે કે આપણે આવતા 5 વર્ષમાં બહુ તકો જોવા મળશે, કારણ કે ઇન્વેસ્ટમેન્ટ સાયકલ ઇન્ડિયામાં 10 વર્ષ પછી હજી સ્ટાર્ટ થઈ છે પબ્લિક સેક્ટરમાં, પ્રાઇવેટ સેક્ટરમાં. તો એક બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે. તો આવી રીતે કરીને આપણે જોશું કે એક વેરી વેલ બેલેન્સ્ડ ઓલરાઉન્ડ ઓપોર્ચ્યુનિટી તકો જોવા મળશે ઇન્ડિયામાં. એ ચેન્જ નથી થતી વીક આફ્ટર વીક, એ રહેશે. અને વોટ આઈ એમ ટોકિંગ ઇઝ મોર સ્ટ્રક્ચર. ગયા વર્ષ કરતા એ વર્ષમાં મને લાગે છે બેન્કિંગ સારો પરફોર્મન્સ કરશે, જે ગયા વર્ષમાં ઓછું હતું. અને એ દેખાઈ પણ રહ્યું છે વિકાસજી કે જે રીતે થર્ડ ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવી રહ્યા છે, એક બેન્કિંગ સેક્ટરના એક રોબસ્ટ રિઝલ્ટ્સ આપણને આવતા જોવા મળ્યા છે. અને જે એમને એસેટ ક્વોલિટીમાં જે પ્રોબ્લેમ આવતો હતો એ પણ ઘણો બધો સુધરતા આપણને દેખાઈ રહ્યો છે. અને લોન ગ્રોથ આ વખતે દેખાઈ રહી છે. દેટ એક્સપ્લેન્સ કે કેટલું એક્સપેન્ડિચર થઈ રહ્યું છે આ ઇકોનોમી માટે. પણ બીજું જે મારે પૂછવું હતું કે આપણે તમે કેપિટલ એક્સપેન્ડિચરની વાત કરી, ઓફકોર્સ પબ્લિક તો સ્પેન્ડિંગ થશે જ, પણ પ્રાઇવેટ કેપેક્સનું કેટલું પાર્ટિસિપેશન વધારવું ઘણું જ જરૂરી છે. અને એના માટે કોઈ પગલાં તમે જોવા માંગશો? કારણ કે પ્રાઇવેટ કેપિટલ ત્યારે જ આવશે જ્યારે થોડું ઇઝી હોય, બહુ કમ્બર્સમ પ્રોસિજર્સ ન હોય. તો એના માટે તમે કોઈ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે કોઈ પગલાં જોવા માંગશો? તમે જો તો ઇઝ ઓફ ડુઈંગ માટે સરકાર પ્રયાસ કરે છે બહુ જ. આઈ થિંક થ્રુઆઉટ ધ પેન્ડેમિક તમે જો તો એ PLI સ્કીમ જે અનાઉન્સ કરી છે, હવે તમે કેટલાક એને તરત જ અપ્રુવલ મળે છે. મેન્યુફેક્ચરિંગ માટે કેટલીક અપ્રુવલ ઓછી કરાવવામાં આવી છે, કરી દેવામાં આવી છે. એ ધીઝ આર ઓલ પ્રોસિજરલ મેટર્સ. ગવર્મેન્ટ ધીમે એને સરળ કરતી જાય છે. એમાં એને બજેટ સાથે કઈ લેવા દેવા હોય નહીં. તો મારા હિસાબે હવે એટલી કંપની જોડે વાત કરે છે, મેન્યુફેક્ચરિંગમાં મેસિવ ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે. અને એ ચાલતું જ રહેશે, કેમ કે ઇટ્સ અ વેરી બિગ ટ્રેન્ડ. કે પ્રાઇવેટ સેક્ટર મારા હિસાબે $50 થી $60 બિલિયન જેટલો ઇન્વેસ્ટમેન્ટ આપણને એન્યુઅલી આવતા 5 વર્ષ જોવા મળશે. અને એનો ગ્રોથ ઉપર જે મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ હશે એ બહુ જ સારું હશે. તો આપણે જોશું કે દરેક સેક્ટરમાં એ પોતાના સેક્ટરમાં તો સારું કરે જ છે, પણ એનો રબ ઓફ ઇફેક્ટ અને મલ્ટીપ્લાયર ઇફેક્ટ ઓન અધર સેક્ટર અને ધેરબાય ઓન જોબ ક્રિએશન એન્ડ ઓવરઓલ ઇકોનોમી એન્ડ ડિમાન્ડ ક્રિએશન ઇઝ ઓલ્સો વેરી બિગ. તો જ્યારે તમે જોશો તો એનો જે મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ ઓફ એન્ડ ઇન્ટરલિંકેજીસ ઓફ ઓલ ધ સેક્ટર અને એનો મલ્ટીપ્લાયર ઇમ્પેક્ટ ઇઝ વેરી વેરી બિગ. તો એના લીધે આપણને આઈ વોન્ટ બી સરપ્રાઇઝ ઇન યર્સ ટાઈમ અને યર એન્ડ હાફ ટાઈમ ઇફ ઇન્ડિયા હિટ્સ ક્લોઝર ટુ ડબલ ડિજિટ ગ્રોથ ઓલ્સો. એ આપણે જોવું, વી હેવ ટુ વોચ આઉટ. બટ આઈ થિંક જે ડિરેક્શન છે, ઇન્ડિકેશન છે, બહુ સારા છે. આપણને ખાલી જોવું પડશે કે કેટલી પેસમાં એ થશે કે નહીં થશે. બટ હમણાં ઇન્ડિકેશન્સ આર ઓલ પોઝિટિવ. જી વિકાસજી, હોલ્ડ યોર થોટ્સ. મારે એક નાનો બ્રેક લઈ લેવો પડશે, તો હું બ્રેક લઈને પાછી ફરીશ. જોડાયેલા રહેજો અમારી સાથે.
बैंक्स चाहते हैं कि जिस ब्रांच में अकाउंट खोलो उससे जिंदगी भर के लिए चिपक जाओ। किसी दूसरे ब्रांच में जाओ तो देते हैं आधी सर्विसेज, ऊपर से एक्स्ट्रा चार्जेस। ऐसा क्यों? आप कस्टमर बैंक के हो कि सिर्फ एक ब्रांच के? एयू बैंक आइए, हमारी हर एक ब्रांच में मिलेगी आपको सारी सर्विसेज विथ नो एक्स्ट्रा चार्जेस। एयू बैंक, बदलाव हमसे है। ये तैयारी है डब्बे में दावत बांधने की, चमकती शर्ट पहनकर ऑफिस जाने की, मोहल्ले के छक्के छुड़ाने की और सच कर दोस्तों से मिलने की। हम हैं भारत और अब हम तैयार हैं खुशी के छोटे बड़े पलों में जिंदगी खुलकर जीने के लिए। भारत को हर रोज तैयार करता है स्नैपडील। कभी कभी खुशी के लिए कुछ ज्यादा नहीं, एक अनजान दोस्त ही काफी है। ईबिक्स कैश हर खुशी के लिए काफी है। તને 5 પૈસા નથી ખબર? હવે તો સૌને ખબર છે 5 પૈસા છે ઓલ ઇન વન અકાઉન્ટ, શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ, ઇન્સ્યોરન્સ, ગોલ્ડ બધું એક જ એકાઉન્ટમાં મેનેજ કરો। હમણાં જ 5 પૈસા ડાઉનલોડ કરો। હવે તો સૌને ખબર છે 5 પૈસાની સાથે રોકાણ થયું સરળ અને લાભદાયક પણ। જામીનગીરી બજારમાં રોકાણ એ જોખમને આધીન છે। રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો। This is CNBC Bajar Newsroom, powered by Ebix Cash. This is Network 18, and you are watching CNBC Bajar, powered by Ebix Cash. Ebix Cash, हर खुशी के लिए काफी है। બ્રેક બાદ આપનું સ્વાગત છે બજારની આશાબા અને કાર્નેલિયન કેપિટલ એડવાઇઝર્સ એલએલપીના ફાઉન્ડર વિકાસ ખેમાની સાથે આપણે વાતચીત કરી રહ્યા છીએ। વિકાસજી, એક ફાર્મા સેક્ટર માટે હું ખાસ વાત કરવા માંગીશ, કારણ કે આપણે જોયું છે કે એક ભારત હવે એક હબ બનતું જઈ રહ્યું છે, પછી એપીઆઈ સેગમેન્ટ હોય કે મેડિકલ ફેસિલિટીઝ હોય, તમે આ સેગમેન્ટને કઈ રીતે જોઈ રહ્યા છો અને આગળ જતાં આ બજેટમાં હેલ્થ સેક્ટર માટે શું રિફોર્મ્સ જોવા માંગશો? બિકોઝ ઇટ ઇઝ લોંગ અવેટેડ, ઘણા વખતથી આપણે માંગ હતી કે હેલ્થ સેક્ટરને એક સક્ષમ બનાવવું જોઈએ અને કોવિડ ઇઝ ધ રીઝન કે આગળ જતાં આપણે એક સરકાર વિચારશે કે કેટલું જરૂરી છે। આના માટે કોઈ પગલાં જોવા માંગશો? એમાં તો હેલ્થ કેરમાં જો તમે જોશો બજેટમાં અગેન ઓનલી થિંગ તમે જોઈ શકો છો કે કેટલો ફાળો આવશે, કેટલું એલોકેશન આવે છે બજેટમાં। અને તમે જોશો તો આઈ થિંક અરુણ જેટલીના ટાઈમમાં જે સરકારે અનાઉન્સ કરેલું એક હેલ્થ કેર ફોર ઓલ, તો એનામાં આઈ થિંક વાઇડ પોપ્યુલેશન વોઝ કવર્ડ। તો મારા હિસાબે ઇટ્સ ઇન ધેટ ડિરેક્શન અને એમાં આપણું હેલ્થ કેરનું જે એક્સપેન્ડિચર વધશે અને ઇવન કોવિડનો જે ઇમ્પ્લિકેશન આવ્યું છે, આઈ થિંક સ્ટ્રક્ચરલ ઇન્વેસ્ટમેન્ટ થાય છે હેલ્થ કેરના સેક્ટરમાં અને થતા જ રહેશે। અને ફાર્મા પણ આઈ થિંક તમે જોશો તો ઇન્ડિયામાં આઈ થિંક ઇન્ડિયા ઇઝ નાઉ મેડિસિન હબ ઓફ ધ વર્લ્ડ। તો અહીંયાથી આપણે કેટલું દુનિયાના દરેક ભાગોમાં એક્સપોર્ટ કરીએ છીએ અને તમે જુઓ તો હવે એનો બેકવર્ડ ઇન્ટિગ્રેશન એપીઆઈના અને ઇન્ટરમીડિયેટ કેમિકલના ફોર્મમાં પણ થઈ રહ્યું છે। તો મને લાગે છે કે it is going to continue to remain a positive and very solid thing, and આવતા કેટલાક વર્ષોમાં એ એક recruiting force બનીને ઉભરી આવશે અને it will also contribute significant to our exports going forward.
અને સાથે ડિજિટાઇઝેશન પર પણ આ સરકાર એટલું જ માને છે ને આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જો કંપની જો એક કન્ટ્રીએ ગ્રોથ કરવો હોય તો ડિજિટાઇઝેશન એક મોટો રોલ કરતો હોય છે. કઈ રીતે ત્યાં તમે જોઈ રહ્યા છો કે કયા જાતના રિફોર્મ્સ હજી પણ જરૂરી છે? I think again, તમે જોશો તો કે this government has done so many things on digitization over so many years. I think જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયાનું ગયા 5-7 વર્ષોમાં બન્યું છે એ વર્લ્ડમાં બેસ્ટ છે. ટુડે પણ તે જનધન આપણો જે આધાર બેઝડ જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના જે મલ્ટિપલ ઇમ્પ્લિકેશન છે એ બહુ જ ડીપ છે. I will tell you, I was in rural India in my village and I could withdraw money from ICICI Bank by swiping of my finger. Now that kind of reform has been happening for long. It doesn't have to happen on the budget day. So this government is committed towards digital India, and they've been doing so many things. અને મને લાગે છે એના જો આવતા વર્ષોમાં વધતા જશે. આપણે નવું ક્રેડિટનો પ્લેટફોર્મ બને છે ઓકેન કરીને, એનાથી પણ ક્રેડિટનો ડિસેન્ટ્રલાઇઝેશન થશે. આઈ થિંક નીલકની સાહેબે કેટલી વખત વાત કરી છે. તો લોટ ઓફ પ્લેટફોર્મ જે યુપીઆઈ જે છે એ વર્લ્ડમાં લોકો ન કરી શકે એટલું સારું પ્લેટફોર્મ સરકારે બનાવ્યું છે. તો એને દેટ ટુ અગેન વિધાઉટ એની કોસ્ટ. તો ધીસ ગવર્મેન્ટ ઇઝ કમિટેડ ટુ ડિજિટલ ઇન્ડિયા ઇન મોર દેન મેની ફોર્મ્સ. અને આપણે એનો કન્ટિન્યુટી જોશું. એના મારા હિસાબે બજેટમાં કોઈ સ્પેસિફિક અનાઉન્સમેન્ટ કદાચ થાય નહીં, ચાહે કહી જ નહીં શકે, પણ એ તો આપણને ખબર જ પડી એ ગવર્મેન્ટની ઇન્ટેન્ટથી આજથી નહીં, ગયા 5 વર્ષથી કે 6 વર્ષથી કે કન્ટિન્યુઅસલી ઇન્ડિયાને ડિજિટલ મેપ ઉપર મૂકવા માંગે છે. અને એના બેનિફિટ બહુ છે. જે ઇઝ ઓફ લિવિંગ પ્રાઇમ મિનિસ્ટર વાત કરે છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, this can be enabled only by digital adoption. Otherwise it's impossible. And I think that's the best thing. Even US જેવી કન્ટ્રીઓમાં તમે જોશો તો વેક્સિન સર્ટિફિકેટ ફિઝિકલ આપે છે. ઇન્ડિયામાં આપણે એ વોટ્સએપ ઉપર આવી જાય છે, we can download. So these are all part of a digital India, and more government interface will be through digital India rather than physical. And this is what I think is the new India. And આવતા 5 વર્ષમાં એ મલ્ટિપલ ટાઈમ્સ ઉપર જશે જે આજે પણ છે. એમાં મારા ખ્યાલે એ તો એક જર્ની છે, એ ચાલતી જ રહેશે. એબ્સોલ્યુટલી. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં જે એક આપણે બૂમ જોઈ રહ્યા છે એની એક સાયકલ ઘણા વખત પછીથી આવી છે. અને આપણે જોયું છે કે આ પેન્ડેમિક દરમિયાન કોઈએ તો નવા ઘર લીધા, કે કોઈએ મોટું ઘર લીધું, ને એવા બધા ઘણા બધા આપણે એવા એક્ઝામ્પલ્સ જોયા છે. અને આઈ થિંક એવરીથિંગ ફેલ ઇન પ્લેસ રાઇટ મોમેન્ટ પર. પછી ઇન્ટરેસ્ટ રેટ્સ હોય, પ્રાઇસીસ હોય, અને એનો એડવાન્ટેજ લોકોએ લીધો છે. તમને શું લાગે છે કે અહીંયા કોઈ રિફોર્મ્સની હજી પુશની હજી કોઈ જરૂર છે હજી પણ વધારે આ સેક્ટરને બૂમ કરવા માટે? So real estate is again a local subject, તો એનાથી you can't expect anything in the budget. But the biggest reform જે થયું રિયલ એસ્ટેટમાં છે એ રેરા હતું. અને એના રેરા ઇમ્પ્લિમેન્ટ થયાના 2 વર્ષ 3 વર્ષ તે સ્ટાર્ટિંગ પેન હોય છે એ થયું. પણ ગુડ પાર્ટ ઇઝ દેટ હમણાં બીકોઝ ઓફ દેટ રિફોર્મ એ સ્ટ્રક્ચરલી નવા ગ્રોથના પાયા ઉપર મુકાઈ ગયું છે. તમે જોશો તો આજના દિવસે ઇન્ટરેસ્ટ રેટ તમે જેવી રીતે કોઈ નીચે આવ્યું એનો બહુ જ ફરક ડિમાન્ડ ઉપર પડે છે. જોબ ક્રિએશન ઇકોનોમીમાં જે સિગ્નિફિકન્ટ પેસ ઉપર થાય છે એનો એક રિયલ એસ્ટેટ પર ફરક પડે છે. સરકારનું અફોર્ડેબલ હાઉસિંગનો જે ઇન્સેન્ટિવ આવે છે એના લીધે ડિમાન્ડમાં રિયલ એસ્ટેટની બહુ જ પોઝિટિવ ઇમ્પેક્ટ થાય છે. અને રેરા આવવાથી નાઉ કસ્ટમર ઇન્ટરેસ્ટ ઇઝ ફાર મોર પ્રોટેક્ટેડ. સો હવે એ સેક્ટર જે પહેલા ઇન્વેસ્ટરો આવતા પછી એકચ્યુઅલ યુઝર આવતા એનાથી ડાયરેક્ટલી યુઝર બેઝ થઈ ગયું છે. તો whenever such sector goes through this kind of reform, it is structural in nature. અને મારા હિસાબે જે કેપિટલ માર્કેટ અમારું જે એમાં રિફોર્મ સેબી આવ્યા પછી 25 વર્ષમાં થયું એ રિયલ એસ્ટેટમાં અહીંયાથી 20 વર્ષમાં થશે. તો એ સેક્ટર સ્ટ્રક્ચરલ છે. એમાં આપણે જોશું કે કેટલું એમાં પણ ડિજિટલ ઇન્ડિયાનો રોલ બહુ મહત્વનો હશે. તમે જોશો. સો મારા હિસાબે એ સેક્ટર બહુ જ મોટી ઓપોર્ચ્યુનિટી એમાં પહેલા કરતા પહેલા નાના પ્લેયરો પણ સર્વાઈવ થઈ શકતા હતા, પણ હવે એમાં મોટા પ્લેયરો આવશે, કન્સોલિડેશન થશે. તો ઓલ ધીસ થિંગ્સ આર પોઝિટિવ એન્ડ વેલ પ્લેસ ફોર ધ સેક્ટર. એબ્સોલ્યુટલી. વિકાસજી, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. હવે આપણી ઘણી બધી માંગો છે, ઘણી બધી આશાઓ છે, જોઈએ કેટલી પૂરી થાય છે એ તો આપણને 1 ફેબ્રુઆરીના 11 વાગે જ નાણામંત્રી તરફથી ખબર પડશે. પણ ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ.
અને સાથે જ અત્યારે બસ આટલું જ, પણ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.